નમસ્કાર 24 ન્યૂઝ ગુજરાતમાં આપનું સ્વાગત છે। અમે કવરેજ કરી રહ્યા છીએ રાજ્યભરના તાજા સમાચારો। સૌથી ઝડપી અપડેટ્સ માટે જોતા રહો 24 ન્યૂઝ। વાડ ગામે વરઘોડા મુદ્દે દરબાર પરિવારના બે જૂથ વચ્ચે ધીંગાણું, બેની હાલત ગંભીર। પાટણ જિલ્લાના સરસ્વતી તાલુકાના વાડ ગામે વરઘોડા મુદ્દે દરબાર પરિવારના બે જૂથ વચ્ચે ઉગ્ર ધીંગાણાની ઘટના બનતા ગામમાં ભારે તણાવનું વાતાવરણ સર્જાયું હતું। મળતી માહિતી મુજબ મુડેઠિયા પરિવારના છોકરાના લગ્ન પ્રસંગે ગતરોજ ગામમાં વરઘોડો નીકળ્યો હતો। વરઘોડો નીકળવા દેવાની બાબતે ગામના દરબારમાં સમાજમાં બે જૂથ વચ્ચે મતભેદ ઉભા થતા બોલાચાલી શરૂ થઈ હતી। બોલાચાલી બાદ મામલો ઉગ્ર બની જતા બંને જૂથના લોકો સામસામે આવી ગયા અને જાહેરમાં જ મારામારી શરૂ થઈ ગઈ હતી। આ દરમિયાન લાકડા તથા અન્ય વસ્તુઓ વડે હુમલો કરવામાં આવ્યો હોવાનું પણ જાણવા મળ્યું છે। ઘટનાના કેટલાક દ્રશ્યો પણ સામે આવ્યા હોવાનું કહેવાય છે। આ ધીંગાણામાં બે લોકો ગંભીર રીતે ઘાયલ થયા હોવાનું જાણવા મળ્યું છે, જ્યારે અન્ય ઘણા લોકોને પણ ઈજાઓ પહોંચી હતી। ઈજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર માટે શિહોરી સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા। ઘટનાની જાણ થતાં પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને ગામમાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો। હાલ સમગ્ર મામલે પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી રહી છે। અને વરઘોડો કર્યો બરાબર, એટલે કાલે કોઈ લોકો આગા ના થયા। અમે એને પેતરો હતો કે આ લોકોનો વરઘોડો ના થવો જોઈએ બરાબર। અમે રાઠોડ થઈ, જાદવ છે। હવે એ છતાંય આજે પોલીસનો બંદોબસ્ત હતો તો આખું ગામ એક થઈ, આગેવાનો, સરપંચ અને બધાએ બરાબર, અને છોકરાને હંકારી મેલ્યા અને પછી અમારે જે જોઈને માતાજીના મંદિરે પહોંચી અને સોફેરથી આવ્યા। હવે અમારે 10, 15, 20 જણાનું ઘરનું પરિવાર હતું બરાબર, એટલે મંદિરમાં પી જાય એ છતાં એ લોકોએ મંદિરમાં પથ્થરમાર કર્યો અથવા તારિયા, લાકડીઓ, તરવેલીઓ આવું લઈ અને અમારા બધાએ 25 માણસોને ઈજા કરી બરાબર। એટલે એ માણસો હવે એમાં તો શું છે કે 3 પાર્ટીનો જે હોય ગ્રુપ બનાવેલો હતો એ લોકોની બધાએ સંગઠન કર્યું કે મરી જવું છે, મારવા છે બરાબર, આ લોકોનું વરઘોડું થવું જોઈએ નહીં। આપણું નામ બચસિંહ ગગુજી। હાલ પોલીસ બંદોબસ્ત ચાલુ હતો? હાલ પોલીસ બંદોબસ્ત હતો પણ પોલીસ વાળાથી કોઈ કાબુમાં નથી રહ્યા બરાબર। પોલીસ વાળાની બધી મદદ કરી પણ તોય કાબુમાં ના રહ્યા, અથવા અમારે જેમ માણસો હતા એમ દેવાવાળી કરી આ લોકોની। જે એ સાથે જે હાજર હતા એમને માર્યા પછી જે બહાર બીજા અમારા કુવા ઉપર રહેતા હતા માણસો એ ત્યાં જઈને